પુરુષોત્તમ ભગવાનની જય. ભક્તો, આપણે સાંભળીએ હવે અધ્યાય 15 પુરુષોત્તમ મહાત્મ્ય કથાનું. સુદેવનું ઉગ્ર તપ. ભગવાન નારાયણે કહ્યું, હે નારદ. ત્યારબાદ બે હાથ જોડી સુદેવ ભગવાનની સ્તુતિ કરી. પ્રસન્ન વિષ્ણુએ તેને વરદાન માગવા કહ્યું. સુદેવે કહ્યું, ભગવાન, જો આપ મારા પર પ્રસન્ન હો તો કૃપા કરીને મને એક પુત્ર આપો અને મારું વાંઝ્યામેણું ટાળો. ભગવાને કહ્યું, તારી વાત સાચી છે, પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. તારે 7 જન્મ વાંઝ્યા રહેવાનું છે. ભગવાનનું આવું કઠોર વચન સાંભળી વ્રજ પ્રહારથી કોમળ વેલ ઢળી પડે તેમ સુદેવ પણ મૂર્છિત થઈ ઢળી પડ્યો. ગૌતમી રડતી રડતી પોતાના પતિને ભાનમાં લાવી અને કહ્યું, હે નાથ, ઉઠો. વિધિના લેખ અફર છે. સર્વે સાધનો કરતાં પ્રભુ સેવાનું ફળ જ સર્વોત્તમ છે, પણ સર્વશ્રેષ્ઠ ફળ તો ભાગ્યનું જ છે. વિધિના લેખ તો બ્રહ્મા કે ખુદ ભગવાન પણ મિટાવી શકતા નથી. તો પછી આટલો શોક શા માટે? ભગવાન વિષ્ણુ તો શાંત રહ્યા, પણ ગરુડને ક્રોધ ચડ્યો. પોતાના સ્વામીની શક્તિનું આવું અપમાન તેનાથી સહન ન થયું. તેણે ભગવાનને કહ્યું, હે પ્રભુ, મારો અપરાધ માફ કરજો. આપે આ બ્રાહ્મણને વરદાન આપ્યું અને હવે તેને પૂર્ણ કરવાની આસક્તિ દાખવો છો. આ વિપ્ર અને તેની પત્નીના આર્તનાદ સાંભળો. આપ તો દયાળુ છો, ન્યાયી છો, ધર્મ ધુરંધર છો, તો પછી આવું કેમ? આ બ્રાહ્મણ યુગલને સુખ આપવામાં આપને કોઈ શ્રમ નહીં પડે, પણ જો આપે આપેલું વરદાન ફળશે નહીં તો જગત આખું મહેણા મારશે કે ભગવાન વિષ્ણુના વરદાન તો મિથ્યા જાય છે. પછી આપની આરાધના કોણ કરશે? પુરુષાર્થ અને પ્રભુ કૃપા સામે તો ભાગ્ય પણ પાંગળું છે. તેથી ગમે તે કરો, પણ આ બ્રાહ્મણને પુત્ર તો આપવો જ. ગરુડની આ વાત સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું, તારી પણ આવી ઈચ્છા છે તો તું એને એક પુત્ર આપી તેને ઈચ્છા પૂરી કર. તું મારું વાહન છે, મારા તને આશીષ છે. હે વિપ્ર, મારા સ્વામીની આજ્ઞાથી હું તને પુત્રનું વરદાન આપું છું. મારા પોતાના જ અંશથી તમારે ત્યાં પુત્ર થશે, જે તમને બંનેને સુખી કરશે. અને ગરુડ ભગવાનને લઈ વૈકુંઠ ધામ ઉપડ્યા. ભક્તો, આપણે સાંભળી રહ્યા હતા પુરુષોત્તમ મહાત્મ્ય કથા, જેને અધિક માસ પણ કહેવાય છે. પુરુષોત્તમ માસ 1 વર્ષના સંપૂર્ણ પુણ્ય આપનારો મહિનો છે. દાન, વ્રત, તપ, દીપદાન, તીર્થમાં દર્શન નું ખૂબ જ મહાત્મ્ય છે. પુરુષોત્તમ માસ જરૂર કરજો. ભક્તો, તમને અમારા વિડીયો ગમે, આ સત્સંગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય પુરુષોત્તમ ભગવાન.